નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝપેન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા આરટીઓ દ્વારા 160 ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરાયા। ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને બેદરકારીને લઈને આરટીઓ અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ। ડીસાના 2 યુવકો અયોધ્યા જઈ પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું। પાલનપુર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું અકાળે અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ। કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવા મામલે વાવ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે। ડીસાના વેળાવાપુરામાં જમીનના ભાગલા મામલે ધીંગાણું, 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। બનાસકાંઠા આરટીઓએ 160 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અન્ય બેદરકારીને લઈને આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। આરટીઓ દ્વારા નિયમોનું પાલન કરીને વાહન ચલાવવા લાયસન્સ અપાય છે, પરંતુ આ લાયસન્સનો દુરુપયોગ થતો હોય છે। એમ બેદરકારીના ભાગરૂપે ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરીને વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે। એવા કિસ્સામાં અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે। ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઇવમાં પણ પોલીસ એવા વાહન ચાલકોના લાયસન્સ જપ્ત કરીને આરટીઓમાં સોંપે છે। એટલે આરટીઓ દ્વારા ગુનાની ગંભીરતાને લઈને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય છે અને જેના ભાગરૂપે છેલ્લા 6 માસમાં આરટીઓ અધિકારીએ 160 લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। જોકે આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં, અકસ્માતો ન થાય તેની કાળજી રાખીને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોની પાલન કરવાની પણ સલાહ આપી છે, જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ન થાય। છેલ્લા 6 માસમાં આપણે 150 જેવા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે। પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઇવ છે, પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા હોય એવા વાહન લાયસન્સ ધારકોના લાયસન્સ અત્રેની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે। તો એમને એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે। એવા 6 માસમાં 150 કરતાં વધુ લાયસન્સ આપણે સસ્પેન્ડ કરેલા છે। આપણને એક આ જ સંદેશ છે કે જે આપણે વાહન ચલાવીએ છીએ તો એ સલામત રીતે ચલાવીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, જેથી ભવિષ્યમાં આ રીતે આપણો જે લાયસન્સ સસ્પેન્ડ થાય છે એનાથી બચી શકાય। ને જે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરીને ચલાવતા હોય છે એવા કેસીસમાં કે વાહન દારૂ પીને વાહન ચલાવવું નહીં, ને ગુજરાતમાં તો ઓબ્વિયસલી એનું પ્રોહિબિશન જ છે, તો એ વસ્તુની સાવચેતી રાખવી। વડાના ગઢ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। સમગ્ર ગામના લોકોમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। પાલનપુરનું મડાણા ગામ બન્યું રામમય। મડાણા ગઢ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। સમગ્ર ગામના લોકોમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ભગવાન રામના રંગાયા છે અને પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામમાં પણ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મડાણા ગઢ ખાતે શનિવારે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામના તમામ સમાજના લોકો એકત્ર થઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા। ત્યારે સમગ્ર ગામમાં રામમય માહોલ જોવા મળ્યો હતો। નાના નાના પુલકાઓ ભગવાન રામના જીવન ચરિત્ર અંગેની વેશભૂષા સજ્જ કરીને આ શોભાયાત્રામાં જોડાયા। સમગ્ર ગામમાં જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ હતું। ગામના તમામ સમાજની દીકરીઓએ માથે કળશમાં ઝવેરા લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી અને આ શોભાયાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરીને નિજ સ્થાને પરત ફરી હતી। જોકે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ગામમાં રોશનીથી સજાવટ કરવામાં આવી છે। ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, ગામના મંદિરો સહિત ગામની બજારોમાં પણ રોશની જોવા મળી રહી છે। આ ગામની મહિલાઓ દ્વારા રાત્રિના સમયે ગામના મંદિરોમાં સતત રામધૂન કરવામાં આવી રહી છે અને આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે મડાણા ખાતે ભવ્ય લોક ડાયરાનું સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું। આમ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મડાણા ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગામ રામમય બની ગયું છે। સમગ્ર ભારતમાં જ્યારે આજે રામ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠાના
પ્રતિક રૂપે મડાણા ગામમાં અમે તમામ ગ્રામવાસીઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજોને સાથે લઈને એક સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરેલું છે. સમગ્ર મડાણા ગામ અને એની શેરીઓ શ્રી રામના પાવન પગલાંથી પાવન થઈ રહ્યું છે. તમામનો જોશ અને ઉમંગ અનેરો છે. આખું ગામ રામમય થઈ રહ્યું છે. અમે સતત 5 દિવસથી ગામમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા છીએ અને આવતીકાલે 22 તારીખે અમે ભવ્ય એક લોક ડાયરો અને સંતવાણીનું કાર્યક્રમ અને સમગ્ર ગામને વિડીયો દ્વારા લાઈવ પ્રસારણ જોવા માટે આમંત્રિત કરીએ છીએ. અમારે શોભાયાત્રા રામ મંદિરની ભવ્ય શોભાયાત્રાને કંઈ મહોત્સવ થઈ રહ્યો છે. એમાં અમારા મડાણા ગામમાં પણ બધી ગામની પબ્લિક ભેગી થઈને રામ મહોત્સવનું વરઘોડું કાઢવામાં આવ્યું છે. એમાં મોટા ભાગની પબ્લિક ભેગી થઈ અને મોટા પાયે રામ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે. લાકડી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એનએસએસના બાળકો દ્વારા દેવસ્થાન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. લાવડી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એનએસએસના બાળકો દ્વારા દેવસ્થાન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં દરેક ગામ અયોધ્યા બને તેવા ઉમદા હેતુથી આદર્શ વિદ્યાલયના બાળકો, શાળાના એનએસએસના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક શીતળા માતાનું મંદિર, ચામુંડા માતાનું મંદિર અને ભગવાન શિવના મંદિરે દેવસ્થાન સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે ગ્રામજનો પણ ઝુંબેશમાં જોડાયા હતા અને બાળકો ઉત્સાહ જોઈને ગ્રામજનોએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને ગ્રામજનો, વડીલો, આગેવાનો, શાળાનો સ્ટાફ અને બાળકો અને મીડિયા કર્મીઓના સાથ અને સહકારથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. આદર્શ વિદ્યાલય કોટડા દ્વારા આજરોજ શ્રી રામ પ્રતિષ્ઠા નિમિત્તે ગામના મંદિરોની સફાઈનું અભિયાન ઉપાડવામાં આવ્યું. માનનીય વડાપ્રધાનશ્રીની જે હાકલ હતી એને ટેકો કરવા માટે શાળાની એનએસએસની ટીમ દ્વારા આ કાર્યને સુંદર રીતે ઉપાડવામાં આવ્યું. શાળાની જે ટીમ હતી એના 3 વિભાજન કરવામાં આવ્યું. એક ટીમ એ શીતળા માતાના મંદિરે આવી, એક ટીમ ચામુંડા માતાના મંદિરે ગઈ અને એક ટીમ શિવજી મંદિરે ગઈ. આ રીતના ગામના તમામ મંદિરોની સફાઈનું અભિયાન આદર્શ વિદ્યાલય કોટડાના શિક્ષકો, સ્ટાફ અને સાથે સાથે આ કાર્યની અંદર ગ્રામજનો પણ જેમને આ જોયું એની સાથે જોડાઈને આ માનનીય વડાપ્રધાનની હાકલને સફળ બનાવવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવ્યો. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ડીસાથી અયોધ્યા ગયેલ 2 યુવાન મિત્રો ડીસા પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું. ડીસાથી અયોધ્યા ગયેલ 2 યુવાન મિત્રો ડીસા પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું. ડીસાના માળી સમાજના 2 મિત્રોએ અયોધ્યા જવાનું નક્કી કરતા તૈયાર થઈ અયોધ્યા જવા રવાના થયેલ અને તેઓ 34 દિવસની યાત્રા પૂર્ણ કરીને પાછા ડીસા ફરતા દીપક હોટેલ જોડે તેમનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરાયું અને ત્યારબાદ ડીજેના તાલે અને જય શ્રી રામના નારા સાથે દીપક હોટેલથી રેજિમેન્ટ એમના ઘર સુધી પોતાના પરિવારો અને મિત્રો દ્વારા ડીજેના તાલે નાચતા અને જય શ્રી રામના નારાઓ સાથે નીકળતા જલારામ મંદિરે પણ તેમનું સ્વાગત કરાયું. ત્યારે યુવાનોએ જણાવ્યું હતું કે અમે ડીસાથી અયોધ્યા જવા માટે 42 દિવસની યાત્રા નક્કી કરેલ હોવાથી અમારી યાત્રા 34 દિવસનો સંપન્ન થયેલ અને અયોધ્યા મંદિર ખાતે શ્રી રામ ભગવાનનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની છે અને અમને મંદિરના ગેટ સુધી જવા મળેલું હતું ને અમને આગળ જવા રોકવામાં આવ્યા હતા અને અમે શ્રી રામ ભગવાનના જૂના મંદિરે દર્શન કરીને અમારી યાત્રા પૂરી કરી ધન્યતા અનુભવી હતી. ત્યાંથી અમે ઘરે પરત ફરેલ. અમારા યાત્રામાં જે પણ લોકોએ અમને સહયોગ અને સહકાર આપ્યો તે બદલ એમનો આભાર. जय श्री राम सभी भाइयों ने, मैं धीरज माली डीसा गुजरात से अयोध्या प्रभु श्री राम के मंदिर गया था. हम 2 भाई थे दोस्तों. हमारी टोटल यात्रा 42 दिन की थी, लेकिन हमें प्रभु श्री राम की कृपा से 34 दिन में ये हमारी यात्रा पूरी हो चुकी है. दोस्तों हमारा 1400 किलोमीटर का सफ़र था, जिनमें हमारे बहुत सहायता की है, जैसे श्री PN माली ने और ऐसे हमारे बहुत दोस्तों ने, इनका बहुत बहुत धन्यवाद. और श्री दीपक भाई माली का भी बहुत बहुत धन्यवाद, जिन्होंने हमको सेवा में गाड़ी भेजी थी. तो उनका आप उन लोगों का सभी का मैं बहुत शुक्रिया अदा करना चाहता हूँ. और ऐसे हमको अभी तक सपोर्ट करते आए और ऐसे में हमको आगे करते रहे, ऐसी मैं आशा रखता हूँ. जय श्री राम. आप कितने दिन में पहुँचे थे? हम 34 दिन में पहुँचे थे. अच्छा, रास्ते में आपको कोई अगवड़ जैसा कुछ? नहीं, रास्ते में कुछ भी नहीं था. हमको अगवड़ नहीं, कुछ भी मुश्किल नहीं पड़ी. सब हमारे साथ थे, साथ सहकार दिया हमको और हिम्मत दी बढ़ने की, और हम आगे चलते ही रहे. ऐसे कहाँ तक जाके आए? हम यूपी अयोध्या प्रभु श्री राम के मंदिर जाके आए. मंदिर के अंदर जाके आए? मंदिर के अंदर हमको प्रवेश नहीं दिया. जूना जो मंदिर था उधर हम प्रवेश किए हैं. अच्छा. और सभी लोग को अंदर जाने दिया, बड़े बड़े सेलिब्रिटी को. हम तो छोटे इंसान हैं, हमको कहाँ जाने दिए. हम भी भले पैदल चले थे, लेकिन सबको जाने दिया, हमको नहीं जाने दिया. ये बहुत गलत बात है. ક્યાંથી તમે ગયા હતા?
માલગઢથી ગયો હતો. પહેલા દિવસ 34 દિવસની અંદર 1400 કિલોમીટર. તમે અહીંથી કઈ તારીખે યાત્રા સફર કરી? 11/12/2023. ક્યારે પહોંચ્યા હતા? 13/1/2024. અચ્છા, તમને રસ્તામાં કોઈ તકલીફ બીજી? નહીં, કોઈ તકલીફ નહીં. સાત સહકાર મળતો જ રહ્યો. અચ્છા, કોઈ અગવડ બીજી રસ્તામાં નહીં, નહીં? કોઈ અગવડ નહીં. એમ તમને યાત્રા કરવાની કેવી મજા આવી? બહુ મજા આવે. એવી પણ અંદર શક્તિ પડી હજી ફરી બીજી વાર ક્યાં આવી. પાલનપુર તાલુકાની અલગ અલગ શાળામાં કોયટાપુરા યુવક મંડળ દ્વારા 4258 વિદ્યાર્થીઓને સ્ટીલના ડબ્બામાં બુંદીના પ્રસાદની ભેટ. પાલનપુર તાલુકાની અલગ અલગ શાળામાં કોયટાપુરા યુવક મંડળ દ્વારા 4258 વિદ્યાર્થીઓને સ્ટીલના ડબ્બામાં બુંદીના પ્રસાદની ભેટ આપવામાં આવી. સ્ટીલના ડબ્બા ઉપર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખાવ્યું. 22 જાન્યુઆરી સુધી 8000 લોકોને બુંદીના પ્રસાદની ભેટ આપવાનો દ્રઢ નિર્ણય. અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના કોયટાપુરા ગામે વડીલોના માર્ગદર્શન હેઠળ કોયટાપુરા યુવક મંડળ દ્વારા સ્ટીલના ડબ્બા ઉપર જય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખાવીને તેમાં બુંદીનો 500 ગ્રામ પ્રસાદ 4258 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે અને 22 જાન્યુઆરી સુધી 8000 બાળકોને બુંદીના પ્રસાદની ભેટ આપવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો. કોયટાપુરા યુવક મંડળના યુવકોએ જણાવ્યું હતું કે બુધવારના રોજ અમારા ગામના વડીલો ગામમાં ભેગા થઈને બેઠા હતા, ત્યારે વડીલોને વિચાર આવ્યો કે ગુજરાત અને દેશમાં રામ પ્રતિષ્ઠાને લઈને સરસ માહોલ બન્યો છે, તો આપણે પણ ગામ લોકોએ ભેગા મળીને કંઈક કરવું જોઈએ. જેથી અમે પાલનપુર હાઈવે ઉપર આવેલી એક હોટલમાં તાત્કાલિક ગામના લોકોએ બુંદી બનાવવાનું ચાલુ કર્યું અને તાત્કાલિક બજારમાંથી સ્ટીલના ડબ્બા લાવીને તેના ઉપર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસાદ લખવામાં આવ્યો. પાલનપુર તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 4258 બાળકોને શુક્રવાર સુધી સ્ટીલના ડબ્બામાં બુંદીનો પ્રસાદ ભેટ આપવામાં આવ્યો. જ્યારે વધુમાં યુવકોએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી સુધી પાલનપુર તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 8000 બાળકોને બુંદીના પ્રસાદીનો ભેટ આપવાનો અમે દ્રઢ નિર્ણય કર્યો છે, જેમના આ નિર્ણયને ગામ લોકોએ બિરદાવ્યો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાતમાં 27 ચીફ ઓફિસરોને બદલી કરવામાં આવી છે, જેમાં ડીસાના ચીફ ઓફિસરને પણ પેટલાદ ખાતે મુકાયા છે, જ્યારે પોરબંદરના ચીફ ઓફિસરની ડીસામાં નિમણૂક થઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાતમાં 27 ચીફ ઓફિસરોને બદલી કરવામાં આવી, જેમાં ડીસાના ચીફ ઓફિસરને પણ પેટલાદ ખાતે મુકાયા, જ્યારે પોરબંદરના ચીફ ઓફિસરની ડીસામાં નિમણૂક થઈ. ડીસા સહિત ગુજરાતના 27 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને થરાના ચીફ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરની બદલીઓ કરવામાં આવી. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી થઈ છે અને પોરબંદર ખાતે ફરજ બજાવતા ગૌરાંગ પટેલની ડીસા નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ શાહે ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કરીને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા સંબંધિત નગરપાલિકા અને ચીફ ઓફિસરોને જાણ કરાઈ. ડીસામાં દૂરદર્શન કેન્દ્ર સંચાલિત FM સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ FM સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા ડીસા સહિત આજુબાજુમાં 20 કિલોમીટરની રેન્જમાં રહેતા લોકોને મનોરંજનની સાથે હવે સરકારી યોજનાઓની પણ માહિતી મળશે. ડીસામાં દૂરદર્શન કેન્દ્ર સંચાલિત FM સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ FM સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા ડીસા સહિત આજુબાજુમાં 20 કિલોમીટરની રેન્જમાં રહેતા લોકોને મનોરંજનની સાથે હવે સરકારી યોજનાઓની પણ માહિતી મળશે. વેપારી મથક ડીસામાં વર્ષોથી FM રેડિયો સ્ટેશન ન હતું અને ડીસા શહેરમાં FM સ્ટેશન શરૂ થાય તેવી લોકોની પણ લાગણી અને માંગણી હતી. થરાદ અને આબુ રોડ ડીસાથી 60 કિલોમીટર દૂર હોવાને કારણે ત્યાંના FMનું કવરેજ પણ મળતું ન હતું, જેથી સ્થાનિક નેતાઓ અને લોકોની માંગણીને ધ્યાને લઈને સરકાર વિચારણા હેઠળ હતી અને આખરે ડીસા દૂરદર્શન કેન્દ્ર ખાતે 100 પોર્ટ FM ટ્રાન્સમીટરની મંજૂરી આપતા આજે વર્ચ્યુઅલ લોકાર્પણ PM નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા. FM કેન્દ્ર બાબતે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના આસિસ્ટન્ટ એન્જિનિયર હેમંતસિંહ ગલાસિયાએ જણાવ્યું કે દેશમાં 12 FM સ્ટેશનનું આજે લોકાર્પણ થયેલ છે, જેમાં ડીસાનો પણ સમાવેશ થાય છે અને હાલ બનાસકાંઠામાં થરાદ બાદ ડીસા ખાતે શરૂ થઈ રહ્યું છે. જોકે આ સ્ટેશનથી લોકોને સરકારી યોજના સહિત અનેક જરૂરી અને અગત્યની માહિતીઓ મળશે અને ગામડાના લોકો પણ હરતા ફરતા માહિતી સાથે મનોરંજન મેળવી શકશે. અંબાજી નજીક આવેલા કુંભારિયા નટડેરા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસની ટીમ. અંબાજી નજીક આવેલા કુંભારિયા
નટડેરાના કેટલાક લોકો ચોરીઓના રવાડે ચડેલા છે, ત્યારે ગરફોડ ચોરીના આરોપી કુંભારિયા વિસ્તારમાં રહેતા હતા, પણ આરોપી નાસ્તા ફરતા હોવાથી અંજાર પોલીસ સ્ટેશન ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી પાલનપુર દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઈ. શ્રી જે.આર. મોથલિયા, પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાને રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય, જે સૂચનાને અન્વયે શ્રી ડી.આર. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ.કે. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પી.એલ. આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એચ.કે. દરજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસ.આર. રાજગોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરનાઓને માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી માહિતી હકીકતને આધારે અંજાર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સની કિશોરભાઈ નટ રહેઠાણ કુંભારિયા નટડેરા તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠાવાળાને અંબાજી શક્તિપીઠ સર્કલ ખાતે પકડી પાડીને સીઆરપીસી કલમ 41(1) મુજબ અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું અંબાજી પોલીસ સ્ટેશને સોંપેલ છે. પકડાયેલ આરોપીનું નામ તનુ ઉર્ફે સનુ કિશોરભાઈ નટ રહેઠાણ કુંભારિયા નટડેરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગતમાં પૂંજાભાઈ નાથાભાઈ હેડ કોન્સ્ટેબલ, ઈશ્વરભાઈ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ. પાલનપુરમાં પોલીસ કર્મીનું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. અવસાનને પગલે પોલીસ બેડા સહિત મિત્ર વર્તુળ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ. પાલનપુરમાં પોલીસ કર્મીનું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. અવસાનને પગલે પોલીસ બેડા સહિત મિત્ર વર્તુળ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ. બનાસકાંઠા પોલીસમાં ફરજ બજાવતા એસઆઈ મુકેશભાઈ ડાયાભાઈ દરજીનો 1.5 માસ અગાઉ અમીરગઢના વડદ નજીક અકસ્માત થયો હતો. તેમને પેન હેમરેજ થઈ જતા પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. જોકે તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સાંજે તેમનું અવસાન થતા બનાસકાંઠા પોલીસ બેડા સહિત મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હંમેશા મિલનસાર સ્વભાવ ધરાવતા મુકેશભાઈ દરજીની શનિવારે સવારે અંતિમ યાત્રા નીકળતા તેમના મિત્ર વર્તુળ સહિત મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જોકે આકસ્મિક રીતે તેમનું અવસાન થતા બનાસકાંઠાના પોલીસ બેડામાં તેમજ તેમના મિત્ર વર્તુળમાં ઘેરા આઘાતની લાગણી છવાઈ હતી. 22 જાન્યુઆરીના દિવસે યાત્રાધામ અંબાજીમાં નીકળશે ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા. શોભાયાત્રામાં થશે 22,000 લાડવાઓનું વિતરણ. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. યાત્રાધામ અંબાજી પણ રામમય બનશે. ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે 22 જાન્યુઆરીના રોજ 22,000 લાડુ અંબાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યા છે અને અંબાજીમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું. શોભાયાત્રામાં ઢોલ નગારા ઘોડા રથ અને રામ દરબારનું લાગશે. શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભવ્ય આતશબાજી પણ અંબાજી ખાતે રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી મંદિરનો ચાચર ચોક રામના રંગે રંગાશે અને અંબાજી ગામમાં ઠેર ઠેર એલઈડીઓ લગાવવામાં આવશે, જેમાં અયોધ્યા રામ જન્મભૂમિથી લાઈવ રામલલા દર્શન પણ અંબાજી ગામ ખાતે લોકો કરી શકશે તેવી વ્યવસ્થા પણ અંબાજી ખાતે કરવામાં આવી છે. જય શ્રી રામ. 22 તારીખ જે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે અંબાજીમાં પણ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. જે હાલમાં આપણે દેખાઈ રહ્યું છે, જે 22 તારીખ 22,000 લાડુના પ્રસાદી હાલમાં તૈયાર છે. જે ભક્તોને જે 22 તારીખ રથયાત્રામાં જોડાશે તેમાં સૌને આ પ્રસાદી વેચવામાં આવશે. રથયાત્રાના દિવસે બગીઓ રામ શ્રી લક્ષ્મણ દરબાર ગુજરાત બહારથી પણ અમને ત્યાંથી બોલાવેલા છે. જે સુંદર ભવ્ય આયોજન થવાનું છે અને એની શોભાયાત્રા ના લોકો આનંદ લઈ શકે. અંબાજીના લોકો, અંબાજીના બાળકો પણ ઉત્સાહિત છે જે આનંદ લેવા માટે. અને હાલમાં સરકાર દ્વારા પણ જીએમડીસી ખાતે મોટી સંખ્યામાં લોકો પધારવાના છે અને લાઈવ પ્રસારણ અયોધ્યાથી થવાનું છે. લગભગ 10,000 માણસો જોઈ શકે તેવી વ્યવસ્થા છે અને તેમના જમવાની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અંબાજીની અંદર ભવ્યથી ભવ્ય અયોધ્યા નગરી બને તેવો સૌનો પ્રયાસ છે.
ડીસા ખાતે કાર્યરત કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ મહોત્સવ અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા, જેમાં રામ, લક્ષ્મણ અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 22મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થવા જઈ રહ્યો છે. ખાસ કરીને 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે આવેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે મહોત્સવને લઈને સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી રહી છે, જેમાં શાળાઓમાં રામાયણને લગતા પાત્રો ભજવીને સમગ્ર વાતાવરણ અત્યારે રામલલાની ભક્તિમાં રંગાયું છે. ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ મહોત્સવ અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા અને જેમાં રામ, લક્ષ્મણ, સીતા અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સવારથી જ શરૂ થયેલા કાર્યક્રમની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા અને દરેક ઘર સુધી રામ ભક્તિ પહોંચે તે માટે તમામ ભક્તો એક સાથે કળશ યાત્રામાં જોડાયા. આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નવીનભાઈ તેમજ ભરતભાઈ હાજર રહ્યા. આ સિવાય સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન ઠક્કર અને રાહુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું. આજે કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી નિયામક નટુભાઈ વ્યાસ, શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જવાને મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યનું ભાજપમાં જવા મામલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે. ભાજપ ક્રેડિટ ગુમાવી ચૂકી છે, એટલે કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ ઉપર ભાજપ ચૂંટણી જીતે છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ હવે કોંગ્રેસ યુક્ત ભારત ભાજપ થયું છે. જ્યારે જે ધારાસભ્ય ભાજપમાં ગયા છે એ પ્રજાના કામ કરે એવી અપેક્ષા રાખીએ છીએ અને ગેનીબેન ક્યારેય ભાજપમાં નહીં જોડાય. ભૂતકાળમાં ભાજપ પ્રયત્નો કરી ચૂકી છે, જોકે લોકસભા લડવાને મામલે નિર્ણય પાર્ટી ઉપર છોડ્યો છે. આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અને અમારા કાર્યકરોને અન્યાય ન થાય, તો આજે પંચાયતથી કરીને પાર્લામેન્ટને ગુજરાત વિધાનસભામાં 156 સાથેની બહુમતી, મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી, અત્યારે ભરતી મેળો પણ તો પણ કોંગ્રેસનો, અને એવું કહે છે કે અમે આટલો બધો વિકાસ કર્યો, તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય, એમના શાસનની હોય, તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી. પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે. હવે તો એ લોકોનો સૂત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયો છે. એટલે આ બાબતમાં મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. અમારા જે કંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય, સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય, તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય, દંડકનું હોય, અને પાર્ટીની એમને ખૂબ જરૂર હતી. એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. વિરોધ પક્ષમાં હશે તોય કંઈ વાંધો નહીં, અમારે તો સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને 5 કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે, તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે. એમના જે કંઈ અંગત બાબતો હોય, નોકરીની હોય કે જે હોય તે, એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું, પણ એ જઈને પણ લોકોના હિત. દિયોદરની એક શાળા રામલલાના કાર્યક્રમને લઈને શાળામાં અઠવાડિયાથી રામલલા ઉત્સવની ઉજવણી થઈ રહી છે. દિયોદરની એક શાળા રામલલાની કાર્યક્રમને લઈને શાળામાં અઠવાડિયાથી ઉજવી રહ્યા છે રામલલા ઉત્સવ. ભારત વર્ષમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલીલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. ત્યારે 22મી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે, જેને લઈને બનાસકાંઠાના દિયોદરની એક શાળામાં છેલ્લા એક અઠવાડિયાથી રામ ભક્તિમય બની છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના અનેક પોસ્ટરો અને લેખો બનાવીને શાળાને સુશોભિત કરી રહ્યા છે. શાળામાં પ્રવેશતાની સાથે જ જય શ્રી રામ નામથી શરૂઆત કરીને શાળાના બાળકો પણ હાજરીમાં જય શ્રી રામ સહિત શાળાના અનેક કાર્યક્રમો, શાળાના શિક્ષકો, શાળાના બાળકો, શાળાના ટ્રસ્ટીગણો શ્રી રામમય બનીને અયોધ્યા જેવો માહોલ દિયોદરની વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શાળામાં કેજી વર્ગના બાળકોએ શ્રી રામના
વિવિધ પાત્રો રામાયણની વિવિધ પાત્રોની વેશભૂષા કરીને દિયોદરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા યોજાઈ. શાળાના પટાંગણમાં રામલીલા કાર્યક્રમ યોજાયો. આ રીતે 22મી જાન્યુઆરી સુધી શાળામાં શ્રી રામમય બની કાર્યક્રમો યોજાશે. આપણા હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી રામજીનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે અમે દિયોદરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ અને તમામ હિન્દુ સનાતન ધર્મ સમાજ દ્વારા અહીંયા દિયોદરમાં સંતવાણીનો સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો. એની અંદર અમે આજે હનુમાન ચાલીસાનો પાઠ અને મહાઆરતી અને સાથે સંગીત સંધ્યાનું પણ એક આયોજન કર્યું હતું. એમાં સમગ્ર દિયોદરની જનતા, ધર્મની જનતા, રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાસ ગરબા પણ રમ્યા અને આ કાર્યક્રમની અંદર ખૂબ મજા આવી. દરેક કાર્યકર્તો સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા. अयोध्या नगरी खाते श्री रामलला प्राण प्रतिष्ठा महोत्सव 22 तारीखे उजवવામાં આવે છે. તો તે નિમિત્તે વાત્સલ્ય કોન્સર્ટ સ્કૂલ દ્વારા દિયોદર નગરીમાં અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમ કે રામલીલા અને રથયાત્રા નીકાળવામાં આવી હતી અને આવનારી 22 તારીખ સુધી આવા નવા પ્રોગ્રામો યોજાતા રહેશે. જય શ્રી રામ. ભારત વર્ષે અયોધ્યામાં રામલીલા મહોત્સવ 22મી તારીખે યોજાઈ રહ્યો છે. એમાં દિયોદરમાં અમારી વાત્સલ્ય કોન્સર્ટ સ્કૂલમાં 5 દિવસથી લગાતાર અવનવા પ્રોગ્રામો થઈ રહ્યા છે. કેજીવાળા અમારા નાના છોકરાઓ રથયાત્રા કરી, અહીંયા રામલીલા ઉજવી, એમ કરી બહુ બધા વાલી મિત્રો પણ અમારી સાથે જોડાયા છે અને આખું વાતાવરણ રામમય બની ગયું. ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી, જેમાં 3 શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી, જેમાં 3 શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા, પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. જે દરમિયાન સૌસિંહ જાદવ ઘરે હતા અને તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કરણસિંહ જાદવે આવી બોલાચાલી કરીને તેમના ઉપર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવીને તેમને છોડાવવા પ્રયાસ કર્યો હતો. તેમના ઉપર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર 3 શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સૌસિંહ જાદવ, મલીબેન જાદવ, અસ્મિતાબેન જાદવ, સૂર્યાબેન જાદવ, ચેતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા. જ્યારે હુમલો કરનાર રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ જાદવ પૂનમસિંહ, ગામ વેળાપુરા, તાલુકો ડીસા અને હું વેળાવાળનો વતની છું. અને હું સવારમાં મારા ગામમાં અગાઉ 2 દિવસ મારા ગામમાં મારા પ્લોટમાં ભાગ પાડેલ ગામથી મંજૂરીના લીધે ભાગ પાડેલ અને ગામના લોકો ભેગા થઈને એમને ભાગ આપેલ છે. છતાંય એ ગામ લેવલે ઉચ્ચ કક્ષાએ ગાળીને બોલીને એમને કે અમને માન્ય નથી એમ કરીને અમે સવારમાં હું ડીસા નીકળ્યો ત્યારે મારા વચમાં મુકેશસિંહ ભાવજીનો ફોન આવેલો અને મને ધમકી આપેલી કે તું ક્યાં જાય છે, તું સાંજે તને હું કાપી નાખીશ. અને હું ઘરે ન હોવા છતાં મારા ઘરવાળાને મારા પરિવારવાળા કોઈ ખેતરમાં જવાના હતા તો ધમકી આપી કે તમે કલાકમાં મકાન તમારું ખાલી કાઢી કાઢજો, ને કે મકાન પાડી નાખીશ, ને કે હું તમને બધાને કાપી નાખીશ. અને જો તમે એ નહીં મને તો તમારા નાના બાળકોને પણ હું ટુકડા કરીને એ ગામમાં વેચી દઈશ, પણ તમારું નામ નિશાન મિટાવી દઈશ. એવી ધમકી તરત જ હું રસ્તામાં હતો અને મારા ઘેરથી મનીષસિંહના ફોન આવ્યો અને મને પાછો બોલાવી દિવસ છે આવી ધમકી આપે છે. મેં કીધું કાંઈ વાંધો નથી, આપણે કોઈનાથી ઝઘડો કરવો નથી. પણ રણજીતસિંહે કે ના, સાંજે હું જલ્દી ઘેર ના ગયો તો સૌસિંહને ધમકી આપેલી કે તમે મકાન ખાલી કરી દો, ને કે હું તમને બધાને કાપી નાખું. મુકેશસિંહ ભાવજી પણ ધમકી આપતા હતા, મેહુલસિંહ, દશરથસિંહ, અભયસિંહને બધા ધમકી જ આપતા હતા કે આ અમારું ગામ છે. ને ગામ લોકોએ અમને એમના ભાઈએ પાગલા આપેલા છે. ગામ લોકોને અમે કીધેલું છે, ગામ લોકો કે સારું આ એમને વર્તન કરવા છતાં એ માન્ય ન રાખીને અમારા ઉપર અદાવત રીતે હુમલો કરેલ છે. આ વાતની મને પણ ખબર નથી. હું સવારે ડીસાથી પરત આવતો હતો, આછડાથી ગોળે પાછો રિટર્ન કરીને આવતો હતો. તો 12 વાગ્યાના ખેતરમાં જઈ
અને મેં આગેવાનોની અભિપ્રાય લઈને આગેવાન કહેવા કે હારો આપણે નિર્ણય કરશે, પણ તોય છતાં માન્ય તેમને રાખેલ નથી આ વાત. અને દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.